હેલો ફ્રેન્ડ્સ, હું છું નિલેશ ગોસ્વામી. વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા ટાઈમથી આપણે એક સિરીઝ ચાલુ કરેલી છે ડેલી 5 માટેની. એ અંતર્ગત તમે વિવિધ પ્રકારના જે સબ્જેક્ટ્સ છે એની અંદર માત્ર 5 પ્રશ્ન છે, પણ જો તમે ડીપમાં સમજવા જાઓ તો એની અંદર ઘણા બધા પ્રશ્નો આવરી લેવામાં આવે છે, કારણ કે તમને ડીપમાં સમજૂતી મળે છે. તો આજે આપણે એવા જ એક સબ્જેક્ટ અગાઉ પણ આપણે વિડીયો લેક્ચર અપલોડ કરેલા છે. તો જે ગણિત નામનો સબ્જેક્ટ છે એની અંદર ફરીથી એકવાર 5 પ્રશ્ન સાથે આપણે એકઠા થયા છીએ. તો જોવા જઈએ, પ્રશ્ન નંબર પહેલો આપણને કીધું છે એક સમાંતર શ્રેણી 2, 7, 12 અને 17નું 12મું પદ શોધો. એક વસ્તુ એ કહી દઉં કે લાસ્ટમાં જે બિનસચિવાલય લઈને પરીક્ષા લેવાની એ અંતર્ગત આનો એક પ્રશ્ન હતો. પ્રશ્ન સેમ નહોતો, પણ આ જ પ્રશ્ન હતો એમ કહી શકાય. રકમ સહેજ અમથો માઇનોર ચેન્જીસ હતો. હવે એક વસ્તુ વિચારો તો, ધારો કે અહીં મને કહેવામાં આવ્યું છે કે સમાંતર શ્રેણી. તો પહેલા આપણને એ આઈડિયા હોવો જોઈએ કે સમાંતર શ્રેણી એટલે શું. તો ફાઇનલી આવું કહી શકાય કે જ્યારે એક 10 છે, એક 20 છે, એક 30 છે અને એક 40 છે, અને આ અનંત સુધી જાય છે. સમાંતર શ્રેણી એટલે એવી શ્રેણી કે દરેકે દરેક પદ જે છે એની વચ્ચેનો તફાવત જે છે એ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. અહીં તમે જોઈ શકો કે ભાઈ 10 અને 20 નો તફાવત 10, 20 અને 30 નો તફાવત 10. તો એમ જ્યારે સમાંતર શ્રેણી એટલે એવી જ શ્રેણી બધાય પદ વચ્ચેનો તફાવત સમાન મળે. હવે ફાઇનલી વિચારો તફાવત કેમ મળે? તો આ પાછળનું જે પદ છે એમાંથી આગળનું પદ હું બાદ કરી દઉં એટલે મને શું મળી જશે? તો કે તફાવત. તો 30 માંથી 20 જાય તો 10 વધે, 40 માંથી 30 જાય તો પણ શું વધશે? તો કે 10. કહેવાનો મતલબ એવો છે કે તફાવત તમને કેવો મળશે? તો કે સમાન. હવે પાછું એક વસ્તુ વિચારીએ, ધારો કે આ પ્રશ્નને ગણીએ એ પહેલા હું તમને એ કહી દઉં કે ભાઈ ગણિત પાછળ એકનો એક પ્રશ્ન ઘણી બધી મેથડથી ગણી શકાતો હોય છે. એમાં આપણે બંને પેટર્નને ધ્યાનમાં લઈશું. એક ફાઇનલી એ કહી શકાય, ધારો કે રૂઢિગત પેટર્ન, જે પેટર્ન તમને અલગ અલગ ફેકલ્ટીઓ કરાવે છે, બુકની અંદર ઇવેન તમને જોવા મળે છે, એ પણ પેટર્ન આપણે લઈશું. અને હા, સારામાં સારી પરીક્ષાની અંદર આ પેટર્નનો ક્યાંય ઉપયોગ કરવાનો થતો નથી. કઈ પેટર્નનો ઉપયોગ કરવાનો? તો દરેકે દરેક પ્રશ્ન પાછળ આપણે એક શોર્ટકટનો પણ અહીં ઉલ્લેખ કરવાનો છે. પણ એ શોર્ટકટ ક્યારે સમજાય? જ્યારે મને આખી પેટર્ન જે છે એ મારા મગજમાં ઉતરે તો હું શોર્ટકટની અંદર સારામાં સારું આઉટપુટ આપી શકું. તો સૌપ્રથમ આપણે એની મેથડ જે છે એ સમજશું, અને ત્યારબાદ આપણે એ પ્રશ્નને માત્ર ને માત્ર 5 થી 10 સેકન્ડની અંદર એ કેવી રીતે જવાબ લાવવો એ અંગેની આપણે શોર્ટકટની પણ ચર્ચા કરશું. તો સૌપ્રથમ જોવા જઈએ, મને એક પદ આપ્યું છે 2, 7, 12 અને 17. આનું 12મું પદ શોધવાનું છે. હવે ફરીથી એક સમજો કે ભાઈ સમાંતર શ્રેણી આવે એટલે વિવિધ પ્રકારના સૂત્રો આવે. પદ શોધવાનું થાય ત્યારે TN વાળું સૂત્ર આવે, સરવાળો શોધવાનું થાય ત્યારે SN વાળું સૂત્ર આવે. આ સૂત્રો તમને આવડતા હોવા જોઈએ. તો ફાઇનલી અહીં મારે પદ શોધવાનું છે એટલે મારી પાસે એક સૂત્ર છે જેને શું કહેવામાં આવે? TN વાળું સૂત્ર. મું પદ, કેટલામું પદ શોધવાનું છે એના માટે TN વાળું સૂત્ર આવશે. તો TN વાળું સૂત્ર શું છે? તો કે A પ્લસ કૌંસમાં N-1 કૌંસ પૂરો શું આવશે? તો કે D. હવે અહીં તમને અલગ અલગ પ્રકારના આલ્ફાબેટ જોવા મળ્યા. પહેલા A જોવા મળ્યો, N જોવા મળ્યો, અને પછી શું જોવા મળ્યો? તો કે D જોવા મળ્યો. તો મને પહેલા એ ખબર હોવી જોઈએ કે આ આલ્ફાબેટ એમાં કવિ કહેવા શું માંગે છે. તો ફાઇનલી પહેલા વિચારો તો, ધારો કે મને A આપેલો છે. A એટલે શું? તો A એટલે બીજું કંઈ નહીં, જેને કહેવામાં આવે પ્રથમ પદ. તો અહીં તમે જુઓ તો ભાઈ 2, 7, 12 અને 17 એમાં પ્રથમ પદ કયું છે? તો કે 2. તો અહીં કમ્પલસરી મારે એની જગ્યાએ શું મૂકવું પડશે? તો કે 2. વચ્ચે શું આપ્યું છે? તો કે પ્લસ. આગળ આવ્યો N. N એટલે મું પદ. તમારે કયું પદ શોધવાનું છે? એટલે તરત તમે કહેશો કે સાહેબ 12મું પદ શોધવાનું છે. એટલે અહીં N બરાબર કેટલા આવશે? 12. વચ્ચે -1 આવે. હવે D. D એટલે એને ઇંગ્લિશમાં ડિફરન્સ કહેવામાં આવે. ડિફરન્સ એટલે શું? જેને તફાવત કહીશું. હમણાં થોડાક ટાઈમ પહેલા આપણે તફાવત અંગેની ચર્ચા કરી કે ભાઈ દરેકે દરેક પદ વચ્ચેનો તફાવત સમાન હોય. તફાવત ચેક કરો તો કે ભાઈ 2 અને 7 તફાવત કેટલાનો છે? તો કે 5. આગળ 7 અને 12 તફાવત? તો કે 5. 12 અને 17 તફાવત કેટલાનો છે? તો કે 5. તો અહીં જોઈ શકાય કે ભાઈ દરેકે દરેક પદ વચ્ચેનો તફાવત મને કેટલો મળે છે? તો કે 5. એટલે અહીં D બરાબર કેટલા મૂકવાના થશે? તો કે 5. હવે ધારો કે આનું સિમ્પ્લિફિકેશન આપવા જાય એટલે 2 ના 2 વચ્ચે શું આવશે? તો કે પ્લસ. કૌંસને તમે છોડવા જાવ એટલે 12 માંથી 1 જાય એટલે કેટલા વધે? તો કે 11 વધશે. એટલે કૌંસની અંદર 11 અને બહાર કેટલા છે? તો કે 5 પડ્યા છે.
હવે પાછું વિચારો 11 અને 5 વચ્ચે કોઈ પણ પ્રકારની નિશાની નથી, તો એને ઇનડાયરેક્ટલી હું શું કહેવામાં આવશે કે ગુણાકારનો સંબંધ છે. કયો સંબંધ હશે? ગુણાકાર. પાછું વિચારો 11 પંચા તો કે 55, એટલે અહીંયા આવું થયું કે ભાઈ 2 પ્લસ મને કેટલા મળી ગયા તો કે 55. 55 ને 2 તો મારું જે 12મું પદ હશે એ કયું હશે? મારું 12મું પદ થશે કયું થશે? 57. ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન કયો આપ્યો તો કે ડી. તો આ પેટર્ન એવી છે કે જે તમને અલગ અલગ માધ્યમોની અંદર તમને જોવા મળશે. હવે આપણે એની શોર્ટકટ અંગેની ચર્ચા કરીએ, પણ શોર્ટકટ સમજતા પહેલા મારું જે બેઝિક જે છે એ તમને ખબર પડવી જોઈએ. તો સૌપ્રથમ શોર્ટકટ સમજીએ એ પહેલા હું પદને એકવાર લખી નાખું. મારી પાસે કેટલા કેટલા પદ છે. પહેલું પદ છે એ 2 છે, 7 છે, 12 છે અને એક 17 છે. આ ક્યાં સુધી જાય છે મને ખબર છે નહીં, પણ હા મને એને એટલું જરૂર કીધું છે કે ભાઈ આનું 12મું પદ તમારે શોધવાનું છે. કેટલામું પદ શોધવાનું છે? 12. હવે પાછું વિચારો તો ધારો કે આ જે પદ છે આ પદનો ધારો કે ડિફરન્સ છે, એ ડિફરન્સ મને કેટલો આપ્યો છે તો કે 5. ફરીથી એકવાર ડિફરન્સ કેટલો આપ્યો છે? 5. એટલે મેં આ 5 અહીંયા ઘડી એક ઉલ્લેખ સ્વરૂપે અહીંયા મૂકી દીધા છે. હવે તમે વિચારો તો કે ભાઈ શ્રેણી ચાલુ થાય, ફરીથી એકવાર શ્રેણી શું થાય છે? ચાલુ થાય એટલે આ કેટલામું પદ હશે તો કે પહેલું. ફરીથી એકવાર આ કેટલામું હશે તો કે બીજું પદ. આ કેટલામું હશે? ત્રીજું પદ. આ કેટલામું હશે? ચોથું પદ. પછી 5મું આવે, 6થું આવે, 7મું આવે. એમાં મને એવું કીધું છે કે ભાઈ 12મું પદ તમારે શોધવાનું છે. પેલું પદ કયું આપ્યું? 2. બીજું પદ કયું આપ્યું? 7. ત્રીજું કયું આપ્યું? 12. ચોથું કયું આપ્યું? 17. તમારે ફાઇન્ડ કરવાનું કે આ 12મું પદ છે એ કયું હશે, આવું મને એને કીધેલું છે. અહીં સુધી રેડી? હવે નંબર 2 વિચારો તો ભાઈ દરેકે દરેક પદ વચ્ચેનો તફાવત કેટલો છે તો કે 5. તો આનો કહેવાનો મતલબ એવો જ હશે કે એના દરેકે દરેક પદ હશે, ફરીથી એકવાર દરેકે દરેક જે પદ હશે એને 5 વડે ગુણેલા હશે. ફરીથી એકવાર કેટલા વડે ગુણેલા હશે? 5. તો એક કામ કરીએ, હું આને 5 વડે ગુણી દઉં, આને પણ 5 વડે ગુણી દઉં, આને પણ 5 વડે ગુણી દઉં, આને પણ 5 વડે ગુણી દઉં અને આને પણ કેટલા વડે ગુણી દઈશ? 5 વડે. શું કામ 5 વડે ગુણ્યા? કારણ કે તફાવત જે છે એ 5નો છે, એટલે બધાને મેં 5 વડે ગુણી નાખ્યા. હવે પાછું વિચારો તો ગુણાકાર કરો. 5 એકા તો કે 5. આગળ વિચારો 5 દૂને 10, 5 તેરી 15, 5 ચોક 20 અને 12 પંચાને કેટલા થઈ ગયા તો કે 60. આવો મને સમીકરણમાં મને મળ્યું છે કે 5, 10, 15, 20 અને આગળ આગળ જઈએ એટલે મને કેટલા અહીંયા મળી ગયા છે તો કે 60 મળી ગયેલા છે. હવે છે ને ઉપરની શ્રેણી અને નીચેની શ્રેણીને ધારો કે હું કમ્પેર કરવા જાઉં, ફરીથી એકવાર મારે શું કરવાની છે? કમ્પેર. તો વિચારો તો મારા જે પ્રશ્ન હતો, પ્રશ્નમાં કેટલા આપ્યા હતા તો કે 2. તો ફાઇનલી મારી પાસે આવ્યા કેટલા તો કે 5. જો મારે 5ના 2 કરવા હોય તો મારે આમાં 3 શું કરી દેવા પડે? બાદ. ફરીથી એકવાર શું કરી દેવા પડશે? બાદ. અહીં વિચારો તો ધારો કે 7 છે, મારા આવ્યા કેટલા તો કે 10. તો મારે અહીંયા 10માંથી 3 શું કરી દેવા પડે? બાદ. જો શ્રેણીમાં એક જ વસ્તુ, બધામાં જે કોન્સેપ્ટ છે ને સમાન લાગશે, તો મેં અહીં 3 બાદ કર્યા, અહીં 3 બાદ કર્યા, અહીં પણ 3 બાદ કરી નાખું, અહીં પણ 3 બાદ કરું, છેલ્લે પણ 3 ને શું કરી દઈશ? બાદ. તો ડાયરેક્ટ છેલ્લામાં વિચારો તો કે 60માંથી જો હું 3 ને કાઢી નાખું એટલે મારો જે જવાબ આવશે કેટલો આવવાનો છે તો કે 57 મારો જવાબ આવવાનો છે. તો ફાઇનલી આપણને એમ થાય તો સાહેબ આ મેથડ કરી એના કરતાં આ ઈઝી પડી. તો આનો શોર્ટકટ શું છે? તો શોર્ટકટ આમાં જુઓ તો આ મેં ગણ્યું ને એટલું ગણવાનું જ નથી. તમને શું ખબર પડી કે ભાઈ 5 છે, ડિફરન્સ કેટલો છે? 5. પેલું પદ છે એટલે 5 એકા 5, લાવવાના કેટલા? 2, એટલે મેં 3 બાદ કરી નાખ્યા. આગળ વિચારો તો ભાઈ 7 છે, બીજું પદ 5 દુ 10, 3 બાદ કરો એટલે મારે કેટલા આવી ગયા તો કે 7. એટલે અહીં પેટર્ન જે બનતી હતી ને એ ગુણ્યા 5 અને -3 ની પેટર્ન બનતી હતી. જોઈ લો, ગુણ્યા 5 -3, ગુણ્યા 5 -3, ગુણ્યા 5 -3. તો છેલ્લે પણ એવું જ થાય કે ભાઈ 12 ગુણ્યા 5 એટલે 12 પંચાને 60 અને 3 બાદ કરો એટલે સીધો મારો આન્સર આવી ગયો. કેટલો આવી ગયો? 57. આ આખે આખું સોલ્યુશન છે એ માત્ર સમજાવવા માટે આપ્યું છે, બાકી આખે આખા સોલ્યુશનમાં ક્યાંય એટલે ક્યાંય કરવાનું હોતું નથી. તમને સીધી જ પેટર્ન પકડાઈ જાય, ગુણ્યા 5 -3 ની પેટર્ન છે એટલે સીધો જ તમારો આન્સર આવી જશે. રેડી છે? આગળના પ્રશ્નની વાત કરવા જઈએ કે ભાઈ 5 વર્ષ પહેલા કૃતાર્થ અને ચિરાગની ઉંમરનો ગુણોત્તર 4:5 હતો. આગળ હાલમાં તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 છે. તો 10 વર્ષ પછી ચિરાગની ઉંમર કેટલી થશે? હવે જે પેટર્ન મુજબ તમને કહેવા જાઓ તો આપણે દાખલાને બે પેટર્નથી ગણવાના છે. પહેલા અહીં આપણે અગાઉથી લખી નાખશું કે ભાઈ આગામી સમયની અંદર પૂરી થાય આ મેથડ, એટલે આપણે શોર્ટકટ્સ અંગેની ચર્ચા કરશું.
શેની વાત કરવાના છીએ? શોર્ટકટ। જે પ્રશ્ન છે તમને માત્ર ને માત્ર 10 થી 12 સેકન્ડની અંદર જવાબ આવી જશે, પણ એનો જે બેઝિક છે શોર્ટકટ ક્યારે કે ભાઈ બેઝિક છે એ તમને મગજમાં ઉતરતો હોવું જોઈએ। હવેની પેટર્નની હું વાત કરું, પેટર્ન સમજવાય છે કે ભાઈ 5 વર્ષ પહેલા, કેટલા વર્ષ પહેલા આપ્યું છે? 5 વર્ષ પહેલા, એટલે અહીં લખ નાખું ભાઈ 5 વર્ષ પહેલા જે બે વ્યક્તિ છે, એક આપણને કૃતાર્થ આપેલો છે અને એક ચિરાગ આપેલો છે, એનો ગુણોત્તર કેટલો હતો? તો કે 4:5 નો ગુણોત્તર છે। ફરીથી એકવાર કેટલો ગુણોત્તર છે? 4:5। આગળ સમજો, હાલમાં એનો ગુણોત્તર મને કેટલો આપ્યો છે? તો કે 5 જેમ કેટલો આપ્યો છે? 6। હાલમાં એનો જે ગુણોત્તર છે એ મને આપ્યો છે 5:6। તો આપણે જે છે ચિરાગની ઉંમર ફાઇન્ડ કરવાની છે, અને ચિરાગની ઉંમર પણ ક્યારે? તો ફાઇનલી 10 વર્ષ પછી મારે એની ઉંમર ફાઇન્ડ કરવાની છે। કેટલા વર્ષ પછી ફાઇન્ડ કરવાની છે? 10 વર્ષ પછી। હવે ધારો કે આના પ્રશ્નને હું સમીકરણ વાઇઝ જાઉં, તમને ખબર છે કે ભાઈ ગુણોત્તર અને પ્રમાણનું જ્યારે પણ ચેપ્ટર આવે એટલે એની સામે એક અચળ પદ આવે, તો ફાઇનલી વિચારો તો ધારો 4:5 છે, તો આને આમ કહી શકું કે ભાઈ 4x/5x કહી શકાય કે ન કહી શકાય? શું કામ? કારણ કે ગુણોત્તર સાથે હંમેશા શું સંકળાયેલું હોય? તો x તો હોય અને હોય જ। તો ફાઇનલી આવું કાંક બન્યું ભાઈ 4:5 એટલે મેં લખી નાખ્યું ભાઈ 4x/5x। છેદમાં શું કામ લખ્યું? કારણ કે જ્યારે જેમ હોય જેમ એ ભાગાકારનો સંબંધ દર્શાવે છે। હવે પાછું વિચારો, આ 4x અને 5x આવ્યા એ ક્યારે આવ્યા? 5 વર્ષ પહેલા। ધારો કે હું બંનેની ઉંમરમાં 5-5 વર્ષનો ઉમેરો કરી દઉં, ફરીથી એકવાર, આ છે એ 5 વર્ષ પહેલા છે, બંનેની ઉંમરમાં 5-5 વર્ષનો ઉમેરો કરી દઉં તો મને હાલની ઉંમર મળે કે ન મળે? તો આ મળશે। તો હાલની ઉંમરનું પ્રમાણ મને કેટલું આપ્યું છે? 5/6। 5:6 એટલે એને 5/6 કહેવામાં આવે। હવે પાછું વિચારો, આ આખું સમીકરણ બની ગયું। આ સમીકરણને મારે સોલ્વ કરવા માટે તમને ખબર છે કે ભાઈ 6 છે એ આના હારે ગુણાકાર થશે, અને આ પદ છે એનો ગુણાકાર કોની હારે થશે? તો કે 5 હારે। શું કામ? ભાગાકારમાં છે, આ બાજુ હવે તો ગુણાકાર, આ પદ ભાગાકારમાં, આ બાજુ હવે તો ગુણાકાર, સીધો જ ગુણાકાર કરશું, સ્ટેપ વધારાના લખવા નથી। પહેલે ચાલુ કરો, 6 × 4 એટલે 6 ચોક 24x, વચ્ચે શું આવશે? તો કે પ્લસ। આ વિચારો 6×5 = 30। રેડી? આગળ બરાબર 5 × 5 એટલે 5×5 = 25x પ્લસ 5×5 એટલે આવી ગયા કેટલા? તો કે 25। આવી વસ્તુનું મને સમીકરણ મળેલું છે। હવે આગળ સમજો, ધારો કે આના પ્રશ્નને આગળ સમજવા જાય તો સમજો દો કે ભાઈ 24x છે, અહીંયા કેટલા x છે? તો કે 25। તો આ 24x ને ધારો કે હું આ બાજુ લઈ નાખું તો આ પ્લસ છે, ઓલી સાઈડ જાય તો માઇનસ। તો આ 25x માંથી આ 24x ને હું ધારો કે બાદ કરી દઉં એટલે મને માત્ર મળશે શું? તો કે x મળવાનો છે। ફરીથી વાર, માત્ર શું મળશે? x। એટલે આ બેને મેં સોલ્વ કર્યા એટલે મને x મળ્યો। હવે પાછું વિચારો તો આ 30 છે અને આ 25 છે, 25 આ સાઈડ આવે તો પ્લસનું શું થઈ જાય? તો કે માઇનસ। તો 30 માંથી 25 જાય તો અહીં x ની કિંમત આવશે મને કેટલી મળવાની છે? તો કે 5। x ની કિંમત કેટલી મળી ગઈ? 5। હવે પાછું વિચારો, મારે કોની ઉંમર ફાઇન્ડ કરવાની છે? તો કે ચિરાગની। ક્લિયર છે? કોની ઉંમર ફાઇન્ડ કરવાની છે? ચિરાગની। હવે તમે એક વસ્તુ વિચારો, ધારો કે આ જે ચિરાગ છે, ચિરાગનો હાલનો ગુણોત્તર મને કેટલા ભાગનો આપ્યો હતો? તો કે 6 ભાગનો। એટલે કે આની જે કિંમત હતી કેટલી હતી? તો કે 6x કહી શકાય। શું કામ? કારણ કે મેં ત્યારે પણ કીધું ગુણોત્તર સાથે હંમેશા x જોડાયેલો હોય। તો ધારો કે x ની કિંમત મને મળી ગઈ છે, કેટલી મળી ગઈ છે? તો કે 5। તો આમ કહી શકું કે ભાઈ ચિરાગ જે છે એની હાલની જે ઉંમર હતી એ 6x ભાગની હતી। કેટલા ભાગની હતી? 6x ભાગની। પાછું વિચારો, x બરાબર કેટલા મળ્યા? તો કે 5, એટલે કે 6 × 5 તો 6×5 કેટલા થઈ ગયા? 30। આ 30 આવી કેવી ઉંમર આવી છે? તો કે હાલમાં એના 30 વર્ષ હશે। ચિરાગના હાલમાં કેટલા વર્ષ હશે? તો કે 30 વર્ષ। હવે પાછું ચેક કરો, મને એને ક્યારનું કીધું? 10 વર્ષ પછી। તો હાલમાં જો 30 વર્ષ હોય તો 10 વર્ષ પછી મારે જવું હોય તો આની અંદર હજી મારે 10 વર્ષ એડ કરવા પડે। તો પાછું વિચારો, 30 અને 10 એટલે ચિરાગની ઉંમર થશે કેટલા વર્ષ? તો કે 40 વર્ષની ઉંમર થવાની છે। તો ફાઇનલી ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન કયો આપ્યો છે? તો કે ડી। એટલે આ જે પેટર્નની આખી વાત કરી, સમીકરણના માધ્યમથી વાત કરી। સૌપ્રથમ તમારે આખું સમીકરણ બનાવવું પડે, એની ઉપર તમારે x ની કિંમત ફાઇન્ડ કરવી પડે, અને ત્યારબાદ x ની કિંમત મૂકો એટલે મને જે તે વ્યક્તિની ઉંમર મળે। પછી જોવાનું, ભૂતકાળમાં પૂછ્યું હોય તો માઇનસ થાય, અને આ ભવિષ્યનું પૂછ્યું હોય તો પ્લસ થાય। અહીં મને કીધું છે કે 10 વર્ષ પછી એટલે એ ભવિષ્યનું પૂછ્યું છે તો 10 વર્ષ અંદર એડ કરી દઈશ।
તો આ જે હતી આપણી પેટર્ન વાઇઝ હતી. હવે આની શોર્ટકટ સમજીએ. તો ફાઇનલી એક સમજો તો ધારો કે આનો પ્રશ્ન હું શોર્ટકટ વાઇઝ જોવા જાઉં, આપણો વર્ષ આવતા કેટલા વર્ષ આવતા હતા? 40 વર્ષ. હવે સમજો તો ધારો કે આના પ્રશ્નનું શોર્ટકટ વાઇઝ સમજવા જાઉં તો પહેલા મને એ પૂછે કે ભાઈ 5 વર્ષ પહેલા, ફરીથી એકવાર કેટલા વર્ષ પહેલા? 5 વર્ષ પહેલા બે વ્યક્તિ છે, એક કૃતાર છે અને એક ચિરાગ છે. તો અહીં પહેલા બે વ્યક્તિના નામ લખ નાખું. એક મારી પાસે કે છે અને એક સી છે, કૃતાર્થ અને ચિરાગ. હવે એક વસ્તુ વિચારો, 5 વર્ષ પહેલા હોય તો એને ભૂતકાળ કહેવામાં આવે. તો ઘડીક અહીં હું સાઈડમાં લખી નાખીશ કે આ મને ભૂતકાળ આપેલો છે. શું આપ્યો છે? ભૂતકાળ. અને ભૂતકાળ એટલે કે 5 વર્ષ પહેલાનો ગુણોત્તર કેટલો આપ્યો હતો? તો 5 વર્ષ પહેલાનો ગુણોત્તર આપ્યો છે 4/5. એટલે થોડીક વાર અહીં લખી નાખીશ કે આનો ગુણોત્તર છે 4/5 છે. આગળ વાંચો, હાલમાં. હાલમાં એટલે એને વર્તમાન કહેવામાં આવે. તો અહીં સાઈડમાં લખી નાખું ભાઈ એને હાલમાં મને ગુણોત્તર શું આપ્યો છે? તો આને આપ્યો છે 5/6. ફરીથી એકવાર કેટલો આપ્યો છે? 5/6. હવે પાછું વિચારો તો કે અહીં અને અહીંનો જે ગેપ મને આપવામાં આવ્યો છે, ભૂતકાળ અને વર્તમાન કાળનો ગેપ આપે છે, કેટલા વર્ષનો આપે છે? તો એને કીધું છે કે ભાઈ 5 વર્ષનો ગેપ છે. શું કામ? કારણ કે આ જે રેશિયો છે એ 5 વર્ષ પહેલાનો છે અને આ જે રેશિયો છે એ વર્તમાનનો છે. એટલે આનો અને આનો જે તફાવત આવે છે કેટલા વર્ષનો આવે છે? તો કે 5 વર્ષ. હવે સમજો, આટલું વસ્તુ જે બેઝિક પ્રશ્નની અંદર આપ્યું હતું એ જ મેં મૂક્યું છે. હજી મેં મારી ટ્રીકનો કાંઈ ઉપયોગ કરેલો નથી. જેટલો ડેટા તમને પ્રશ્નમાં આપ્યો છે એનો મેં મૂક્યો. હવે ચેક કરો તો કે ભાઈ કૃતાર્થના પેલા ભાગ કેટલા હતા? તો કે 4 ભાગ હતા. ફરીથી વાર, કૃતાર્થના ભાગ કેટલા હતા? 4. પેલા 4 હતા, અત્યારે કેટલા છે? તો કે 5 છે. તો 4 માંથી 5 થયા એટલે વધારો કેટલાનો થયો? 1 ભાગનો વધારો થયો. એવી જ રીતે અહીંયા ચેક કરો કે ભાઈ 5 ના કેટલા થઈ ગયા? તો કે 6. કેટલા ભાગ વધ્યા? તો અહીં કહી શકાય કે ભાઈ અહીં પણ 1 ભાગ વધેલો છે. બેયમાં કેટલા ભાગ વધ્યા? 1 ભાગ. 4 ના 5, 5 ના 6. તો અહીં હું કહી શકું ભાઈ અહીંથી અહીં જે ભાગ વધે છે એ 1 ભાગનો વધારો થાય છે. કેટલા ભાગનો વધારો થાય છે? એક ગેપ જે પડે છે એ કેટલા ભાગનો પડ્યો? 1. તો 1 ભાગ બરાબર મને વર્ષ કેટલા આપ્યા છે? તો કે 5 વર્ષ આપ્યા છે. તો અહીં લખી શકાય કે ભાઈ 1 ભાગનો જ્યારે ગેપ પડે ત્યારે મારા વર્ષ કેટલા પડશે? તો કે 5 વર્ષનો ગેપ પડવાનો છે. ફરીથી એકવાર, 1 ભાગ બરાબર કેટલા વર્ષ છે? 5. હવે વિચારો તો ચિરાગની હાલની ઉંમર ફાઇન્ડ કરવા જાવ એટલે કેટલા ભાગની હતી? 6. હાલની ઉંમર શું કામ? કારણ કે હાલની ઉંમર ગોતું અને પછી એમાં 10 એડ કરું તો મને 10 વર્ષ પછીની મળશે. તો ચિરાગની વર્તમાન ઉંમર કેટલા ભાગની હતી? તો કે 6 ભાગની. તો ફાઇનલી અહીં મૂકી દો કે આ 6 ભાગ બરાબર કેટલા? ડાયરેક્ટ ગુણાકાર કરો. 6 પંચાને 30. તો આ 30 વર્ષ આવ્યા. 30 વર્ષ ચિરાગના આવ્યા, પણ કેવા આવ્યા? વર્તમાન, અત્યારે પ્રેઝન્ટ જે છે એ 30 વર્ષનો છે. હવે ચેક કરો તો મારે કેટલા વર્ષ પછી? તો કે 10 વર્ષ પછીની ફાઇન્ડ કરવાની છે. તો માત્ર ને માત્રમાં 10 જ વર્ષ એડ કરવાના થાય. 30 માં 10 નાખો એટલે ચિરાગની જે ઉંમર થવાની છે કેટલા વર્ષ થવાની છે? તો કે 40 વર્ષની ઉંમર થવાની છે. તો આ ફટાફટ શોર્ટકટ છે. આ સમજાવવામાં આટલી વસ્તુની વાર લાગે, બાકી પ્રશ્ન ગણવા ચાલે સીધું જ થાય. કેટલા ભાગ વધ્યા? 1 ભાગ. કેટલા ભાગ વધ્યા? 1 ભાગ. 1 ભાગ બરાબર 5 વર્ષ. તો 6 ભાગ બરાબર કેટલા? એટલે 30 આવશે. 30 માં 10 નાખો એટલે સીધો આન્સર આવી જાય. કેટલો આવી જાય? તો કે 40. રેડી? આગળના પ્રશ્નની વાત કરવા જાય, એક સાયકલ તેની મૂળ કિંમત પર 18% જેટલી ખોટથી સાથે વેચવામાં આવે છે. જો તે રૂપિયા 990 જેટલી વધુ કિંમતે લઈ વેચવામાં આવે તો 15% નફો થાત. તો આ સાયકલને કઈ કિંમતે વેચવાથી 10% નફો થાય? મિત્રો 2017ની અંદર જે પીઆઈ નું પ્રશ્નપત્ર હતું એની અંદર આ પ્રશ્ન હતો. હવે ફાઇનલી એક વસ્તુ વિચારો તો ધારો કે આની અંદર તમે પેટર્ન વાઇઝ જોવા જાઓ તો પેટર્નમાં તમને પેલા એમ કે ધારો કે એની મૂળ કિંમત 100 છે. ફરીથી એકવાર, મૂળ કિંમત હંમેશા કેટલી હોય? 100. હવે એને શું કીધું છે કે ભાઈ 18% જેટલી ખોટ થાય છે. પેલા ખોટ કેટલી થઈ? તો કે 18%. એટલે આ પ્રશ્ન જો પેટર્નથી ગણવા જાઓ મારે આમ ગણવો પડે કે ભાઈ મૂળ કિંમત હું પેલા લઈ લઈશ, એ કેટલી છે? તો કે 100. હવે આને બે પાર્ટ પાડવાના. એક એને ખોટથી વેચ્યું છે અને એક એને શેનાથી વેચ્યું છે? તો કે નફાથી. પેલા પ્રેઝન્ટ તમે જોવા જાઓ તો 18% જેટલી ખોટ થાય છે. તો આને કહી શકાય કે જો એની 18% ખોટ થતી હોય, ફરીથી એકવાર 100%ની મૂળ કિંમત હોય, ખોટ હંમેશા શું થાય? માઇનસ થાય. કારણ કે 200 રૂપિયાની વસ્તુ હોય ને તમને એમ કે 50 રૂપિયાની ખોટ ગઈ તો તમે એને વેચી કઈ કિંમત હોય? તો કે 150. 200 માંથી 50 જાય એટલે 150.
તો અહીં કહી શકાય કે ભાઈ 100 વસ્તુ હતી, 100 રૂપિયાની વસ્તુ હતી, એમાં મને 18% ખોટ ગઈ, તો ફાઇનલી આની જે વેચાણ કિંમત આવશે એ કેટલી આવશે? તો કે 82% આવશે. કેટલા ટકા આવશે? તો કે 82%. આગળ વિચારો તો એને કીધું કે ભાઈ 990 રૂપિયા જેટલી વધુ કિંમત લીધી હોત તો એને 15%નો શું થવાનો હતો? તો કે નફો. તો ફાઇનલી અહીં મારે શું લેવાનો છે? નફો. અને નફો પણ કેટલા ટકા છે? તો કે 15. જેમ તમે ખોટને માઇનસ કરી એમ નફાને શું કરવો પડે? તો કે પ્લસ. તો આ 100 ની અંદર હું 15 એડ કરી દઉં તો મારો જે વેચાણ કિંમત આવવાની છે એ કેટલી આવવાની છે? 115%. હવે પાછું વિચારો, પહેલા મેં કેટલામાં વેચી હતી? તો કે 82%. હવે હું કેટલામાં વેચું છું? 115%. તો અહીંથી અહીંનો જે તફાવત આવે છે આ તફાવત કેટલા ટકા થશે? તો કે 33%નો તફાવત થશે. ફરીથી એકવાર કેટલા ટકા તફાવત થશે? 33. તો આ 33%એ મને રૂપિયા કેટલા આપ્યા છે? 990. 33% રૂપિયા કેટલા આપ્યા? 990. તો આમ લખી શકાય કે ભાઈ 33%એ 990. ફાઇનલી અહીં લખું છું કે ભાઈ 33%એ રૂપિયા આપ્યા છે 990. તો 100% કેટલા? એટલે આની મને મૂળ કિંમત મને મળવાની છે. કેવી કિંમત મળશે? તો કે મૂળ કિંમત. હવે પાછું વિચારો, 33 તેરી 99 એટલે ગુણ્યા કેટલા કર્યા? તો કે 3. અને પાછળ એક મીંડું મૂક્યું એટલે 30 વડે ગુણેલા છે. ફરીથી એકવાર 33 તેરી 99 અને વધારાનું એક મીંડું એટલે 30 વડે એને ગુણેલા છે. તો આને પણ હું 30 વડે ગુણી નાખું તો આમ કહેવાય કે ભાઈ 100 3 300 અને પાછળ એક મીંડું લાગે એટલે 3000 રૂપિયા આવ્યા. પણ આ 3000 કેવી આવી? તો કે મારી મૂળ કિંમત આવે છે. 3000 આવે શું આવે છે? મૂળ કિંમત. હવે ને શું કીધું છે કે ભાઈ આ વસ્તુ મારે 10% નફાથી વેચવાની છે. કેટલા ટકા નફાથી વેચવાની? 10%. તો મૂળ કિંમત મારી કેટલી હતી? તો કે 3000. આ 3000 ની અંદર ધારો કે હું મારો 10%નો નફો એડ કરી દઉં. નફો હંમેશા શું થાય? તો કે પ્લસ. તો કે 3000 ના 10% એટલે 300 રૂપિયા. તો આની જે વસ્તુ મારે વેચવાની આવશે સાયકલ એ કેટલા રૂપિયા વેચવામાં આવશે? તો કે 3300 રૂપિયામાં વેચવામાં આવશે. ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન કયો આવે? તો કે બી. તો આ મેં તમને પેટર્નથી દાખલો ગણાવ્યો, જે તે તમને બુકની અંદર જોવા મળે. અમુક ફેકલ્ટીઓ પણ આ મેથડથી કરાવતા. હવે શોર્ટકટની વાત કરવા જઈએ તો સૌપ્રથમ એ સમજી લઈએ કે ભાઈ શોર્ટકટ સમજવા માટે પહેલા મારી પાસે પ્રશ્નનો જે હિન્ટ છે એ મારી પાસે હોવી જોઈએ. પ્રશ્નને સારી રીતે સમજવાની પૂરેપૂરી ટ્રાય કરજો. અહીંયા હું એકની એક સાયકલ ઉપર બે પ્રકારનું થિંકિંગ કરું છું. એક મેં વેચી નાખી છે અને પછી મને આઈડિયા આવ્યો મેં આમ કર્યું હોત તો આમ થાત. એટલે કે થિંકિંગ કેટલા છે? તો કે બે. સાયકલ તો એક જ છે. પહેલા એને કીધું ભાઈ એક સાયકલ તેની મૂળ કિંમત પર 18% જેટલા ખોટ સાથે વેચવામાં આવે છે. તો ફાઇનલી હું એમ કહી શકું ભાઈ પહેલા 18%ની મને શું થયેલી છે? તો કે ખોટ. ફરીથી એકવાર સાયકલ મેં વેચી એટલે મને 18%ની શું થઈ? તો કે ખોટ. આગળ વાંચો તો હવે એને થિંકિંગ કર્યું છે કે જો તે રૂપિયા 990 જેટલી વધુ કિંમતે લઈ વેચવામાં આવે તો મને 15% નફો થાત. તો ફાઇનલી મને ક્યારે નફો થાત? તો કે 15% નફો થાત. પણ ક્યારે? મેં 990 રૂપિયા વધારાના લીધા હોત ત્યારે. તો એને શું કીધું છે કે ભાઈ મને નફો થાય છે. અને આ નફો કેટલા ટકા થાય છે? તો કે 15%નો મને નફો થાય છે. પણ ક્યારે? મેં વ્યવહાર તો કર્યો જ છે 18% ખોટથી. મારે 15%નો શું જોઈએ છે? તો કે નફો. આ નફો મને ક્યારે મળે? તો કે આનો અને આનો જે તફાવત છે એ 990 રૂપિયા હું લઈ લઉં વધારાના. મને આ ઓલરેડી થતું હતું. એની અંદર હું 990 રૂપિયા વધારાના લઈ લઉં તો હું આની જગ્યાએ આમ આવી જાય. એટલે કે ખોટ ન કરે મને એની ઉપર પણ નફો મળે. ક્લિયર છે? તો આનો અને આનો ગેપ કેટલા રૂપિયાનો આવી ગયો? 990 રૂપિયાનો. હવે એક કામ કાઢો કે ભાઈ અહીં જે તફાવત લીધો 990 રૂપિયાનો આવ્યો તો પર્સન્ટેજનો પણ તફાવત કાઢો. હવે સમજો તો સીધું તમે એમ કહેશો ભાઈ 18 ને 15 એટલે તફાવત આવે 3%. ના, ખોટી વાત. શું કામ? કારણ કે આ જે ડેટા છે એ શું છે? તો કે ખોટ છે. આ છે એ શું છે? તો કે નફો. હવે જો તો ભાઈ ખોટ હોય તો માઇનસ થાય અને નફો હોય તો શું થાય? તો કે પ્લસ. આ બેનો મારે શું લેવાનો છે? તો કે તફાવત. તફાવત લેવા જઈએ તો -18 અને આ પ્લસ છે એ શું છે? તો કે 15. બેનો તફાવત એટલે શું? તો કે માઇનસ. હવે એક આઈડિયા કે ભાઈ માઇનસ માઇનસ હંમેશા શું થઈ જાય? તો કે પ્લસ. 18 અને 15 એનો તફાવત કેટલો આવશે? તો કે 33%નો તફાવત આવશે. કેટલા ટકા આવશે? 33. હવે પાછું વિચારો 33% મને કિંમત કેટલી આપી છે? 990. એટલે આમ સીધું કહી શકાય કે ભાઈ 33% બરાબર મને રૂપિયા કેટલા આપ્યા છે? 990. હવે અહીંયા સુધીનો કોન્સેપ્ટ મને પૂરો થઈ ગયેલો છે. છેલ્લું એક વાક્ય રીડ કરો. કીધું છે કે આ સાયકલને કઈ કિંમતે વેચવાથી 10% નફો થાય?
હવે ચાલો તો 10% નફો એટલે શું? નફો હંમેશા પ્લસ થાય. મૂળ કિંમત હંમેશા 100% હોય. એની અંદર હું 10% વધારાના એડ કરું તો 100 મારી મૂળ કિંમત, એની અંદર 10% નફો. તો આ વસ્તુ મારે કેટલા ટકાએ વેચવી પડે? તો કે 100 + 10 એટલે 110% વેચવી પડશે. એટલે આ બધી વસ્તુને મિક્સ કરી નાખું એટલે 110% કેટલા? આવી ત્રિરાશી બને. હવે સમજો, અહીંથી ચાલુ કરો કે ભાઈ 33 તેરી 99 એટલે ગુણ્યા કેટલા કર્યા છે? તો કે 3. 33 3 99 વધારાને એક શૂન્ય મૂકી એટલે કે આ સંખ્યાને મેં 30 વડે ગુણેલા છે. તો અહીં પણ આ સંખ્યાને હું 30 વડે ગુણવા જાઉં તો 110 ગુણ્યા 3 એટલે મળે 330 અને વધારાને એક શૂન્ય મૂકી દો એટલે મારો જવાબ કેટલો આવશે? 3300. ઓપ્શન હમણાં જ આપણે જોયું કે કયો ઓપ્શન આવશે? તો કે બી. આગળના પ્રશ્નની વાત કરવા જઈએ કે 1 થી 40 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ રહેલી છે? હવે અહીં જોવા જઈએ ભાઈ એક વસ્તુ મને આપી છે, શબ્દ આપ્યો છે અવિભાજ્ય સંખ્યા. આપણને માઇન્ડમાં એક આઈડિયા હોય છે કે ભાઈ ભાગી શકાય તો એ વિભાજ્ય કહેવાય અને ન ભાગી શકાય તો એને કેવી કહેવાય? અવિભાજ્ય. પણ મારા દ્રષ્ટિકોણથી આખો કોન્સેપ્ટ તમે જે થિંક કરો છો એ કેવો છે? સાવ એટલે સાવ ખોટો છે. જો મારે અવિભાજ્ય છે કે નહીં અથવા તો વિભાજ્ય છે કે નહીં આ જો મારે ચેક કરવું હોય મારે સૌપ્રથમ અવયવો ચેક કરવા પડે. શું ચેક કરવા પડશે? અવયવો. અવયવો એટલે એને ઇંગ્લિશમાં ફેક્ટર્સ કહેવામાં આવે. હવે અવયવો એટલે શું? તો સમજો, ધારો કે મારી પાસે એક સંખ્યા 10 છે. 10 ના મારે લેવાના છે શું? તો કે અવયવો. તો મારે એ ચેક કરવું પડે કે ભાઈ કઈ કઈ સંખ્યા વડે 10 ને નિશેષ ભાગી શકાય. આ મારે એક ચેક કરવું પડશે. તો પહેલેથી ચેક કરો કે ભાઈ 10 ને 1 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. 10 એકા 10. 2 વડે ભાગી શકાય? હા. 5 દૂને 10. શું 5 વડે ભાગી શકાય? હા. 5 દૂને 10 અને પાછું 10 એકા 10 એટલે 10 ના અવયવો કેટલા થઈ ગયા? તો કે 4. કયા કયા? 1 2 5 અને 10. એવી જ રીતે 20 હોત તો હું શું કહેત? ભાઈ 20 ને કોના વડે નિશેષ ભાગી શકાય? એટલે 20 થી ઉપર તો નથી જ વટવાનું. એનાથી નાની સંખ્યા ચેક કરો. 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય, 10 વડે પણ ભાગી શકાય અને 20 વડે પણ ભાગી શકાય. તો આ જે વસ્તુ જે છે એ મારી શું છે? તો કે અવયવો. ક્લિયર છે? એટલે અવયવો એટલે શું? ભાઈ કઈ સંખ્યા વડે સંખ્યાને નિશેષ ભાગી શકાય. હવે પાછું વિચારો, એક મારી પાસે શબ્દ છે વિભાજ્ય અને એક શબ્દ છે અવિભાજ્ય. હવે આ બંનેના કોન્સેપ્ટની હું ધારો કે એક નાની એવડી વિગત આપું તો વિભાજ્ય એટલે શું? કે જે સંખ્યાના અવયવો 2 કરતા વધારે હોય. ફરીથી એકવાર, જે સંખ્યાના અવયવો 2 કરતા કેવા હોય? વધારે. એટલે અહીં લખું છું ભાઈ 2 થી વધુ હોય તો એને તમે શું કહેવામાં આવશે? તો કે વિભાજ્ય. અવિભાજ્ય એટલે શું? તો કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવો હોય. જે સંખ્યાને માત્ર કેટલા અવયવો હોય? 2 જ અવયવો હોય એને કેવી કહેવાય? અવિભાજ્ય. હવે પાછું વિચારો, અવિભાજ્ય એટલે તો કે 2 જ અવયવો હોય. દરેક સંખ્યાને 2 અવયવો તો હોય અને હોય જ. આની અંદર અપવાદ પણ છે. આની અંદર અપવાદ પણ છે. પણ જ્યારે આપણે વિભાજ્ય અને અવિભાજ્યના ટોપિકને ડીપમાં ફ્યુચરમાં ચર્ચા કરશું તે દરમિયાન આના અપવાદોને પણ ધ્યાનમાં લેશું. તો ફરીથી એકવાર, દરેક સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવો તો હોય જ. તે કયા કયા? એક એકડો અને સંખ્યા પોતે. શું કામ? એકડો બધે હોય. એકડો બધે હોય. તમે કહો 17 તો કે 17 એકા 17. તમે કહો 150 તો કે 150 એકા 150. તમે કહો 25 તો 25 એકા 25. એટલે કે આ તો બધાનો લાડીલો છે. એ તો બધી હશે ને હશે. અને નંબર 2, એક રહેશે સંખ્યા પોતે. એટલે દરેક સંખ્યાને 2 અવયવો હોય અને હોય જ. અપવાદ છે. હજી એકવાર કહું છું, અપવાદ છે પણ એની ચર્ચા અત્યારે નહીં કરીએ, ફ્યુચરમાં ક્યારેક કરશું. તો એક અને સંખ્યા પોતે આ 2 અવયવો રહેલા છે. એટલે આ કોન્સેપ્ટ મુજબ આપણને આટલી હિન્ટ મળી. હવે પાછું વિચારો, તો અહીં કીધું 1 થી 40. તો શું પરીક્ષામાં તમે 1 થી 40 સુધીના એકડા લખશો? ના. ત્યાં આપણે આખો કોન્સેપ્ટ ત્યાં આખો એકડા લખવા જશો તો ઓબ્વિયસલી ટાઈમ આખો વેસ્ટ થવાનો છે. તો એની અંદર પણ આપણે કંઈક માસ્ટર માઇન્ડ અને શોર્ટકટની ચર્ચા કરશું. તો પહેલા આપણને બેઝિક જે અવિભાજ્ય સંખ્યાઓ છે એને એક આઈડિયા હોવો જોઈએ. તો હું એ કહ્યું ભાઈ એક અવિભાજ્ય પહેલી કઈ આવે? 2 આવે. પછી કઈ આવે? તો કે 3, પછી 5, પછી 7, પછી 11, પછી 13, પછી 17. આ અમુક સંખ્યાઓ આપણને બેઝિક જે છે એ ખબર હોવી જોઈએ. પછી અહીંયા સીધું ચાલી નહીં જવાનું કે ભાઈ 3 આવ્યા, 5 આવ્યા, 7 આવ્યા, 9 આવ્યા. 9 ન આવે. શું કામ ન આવે? કારણ કે 9 ની હું તમને એક વાત કરવા જાઉં, ભાઈ અવયવમાં 1 અને 9 તો હશે જ. તે 2 અવયવો તો હશે જ. કયા કયા? 1 અને 9. પણ 9 ને હું 3 વડે પણ ભાગી શકું?
3 તેરી 9, એટલે કે આને હું 3 વડે પણ ભાગી શકું. તો આના અવયવો કેટલા થઈ ગયા? તો કે 3. જો અવયવો 2 થી વધુ થઈ જાય તો એને વિભાજ્ય કહેવામાં આવે, અવિભાજ્ય કહેવામાં આવે નહીં. એટલે કહેવાનો મતલબ છે કે આ વિભાજ્ય સંખ્યાઓ છે. આ જે બેઝિક આઈડિયા હતો મેં એની અંતર્ગત તમને ચર્ચા કરી. હવે સમજો તો ફાઇનલી આ તો આપણને 20 સુધીની ખબર છે. આગળ જઈએ એક વસ્તુ બીજી તમને કહી દઉં, જ્યારે આને ડીપમાં ચર્ચા કરશું ત્યારે હું તમને 1 થી 25 કેટલી રહેલી છે, 1 થી 50 કેટલી છે, 1 થી 40 કેટલી છે, 51 થી 100 કેટલી છે, અને 1 થી 1000 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા છે, આ બધેની આપણે ડીપમાં ચર્ચા કરવાની છે. અને પછી હું તમને નોંધ સ્વરૂપે લખાવી નાખીશ કે ભાઈ આટલી સંખ્યાઓ અવિભાજ્ય છે અને એમાંથી જ પ્રશ્ન હોય. ત્યારે તમને તમારું જે નોંધ છે એ જ કામમાં આવશે. પણ અહીં આખી હું તમને કદાચ નોંધ કહી દઉં કે ભાઈ 1 થી 40 સુધીમાં 12 અવિભાજ્ય સંખ્યાઓ છે, તો ત્યાં તમને એમ થાય કે આ 12 આવ્યા ક્યાંથી, એટલા માટે આખો કોન્સેપ્ટ સમજાવું છું. બાકી પરીક્ષાની અંદર સીધો આન્સર જ ટીક કરવાનો રહેશે. હવે સમજો તો ધારો કે આપણે અવિભાજ્ય સંખ્યા ફાઇન્ડ કરીએ છીએ, તો સૌપ્રથમ એક કામ કરવાનું કે અવિભાજ્ય સંખ્યા ગણવા માટે મારે હંમેશા 6 નો ઘડિયો બોલવો પડશે. ફરીથી એકવાર, અવિભાજ્ય સંખ્યા ગણવા માટે મારે શું ગણવું પડશે? 6 નો ઘડિયો. 6 નો ઘડિયો ક્યાંથી આવ્યો, શું કામ આવ્યો, એની પણ આપણે અગાઉ ચર્ચા કરશું આગળ ફ્યુચરની અંદર. તો સૌપ્રથમ ધારો કે 40 સુધી હું 6 નો ઘડિયો બોલ નાખો. આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમને સમજાઈ ગયો હશે. તો એને થોડાક ક્ષણો માટે આપણે આને કાઢી નાખશું, એટલે સ્પેસ વધી જાય અને 6 નો ઘડિયો હું આરામથી લખી શકું. હવે પાછું એક સમજો તો કે ભાઈ 6 નો ઘડિયો 40 સુધી મારે બોલવાનો છે, તો 6 નો ઘડિયો 40 સુધી બોલજો. તો ફાઇનલી 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30 અને 6 કેટલા થઈ ગયા? 36. પછી 6 સત્તા 42, તો 42 આવે તો ઓબ્વિયસલી 42 તો 40 ને શું થઈ ગયા? વટી ગયા. તો મારે અહીંયા સુધીનો ઘડિયો બોલવાનો હતો. હવે પાછું વિચારો તો ધારો કે હું 6 નો ઘડિયો બોલી ગયો, હવે એક સંખ્યા નાની ને એક સંખ્યા મોટી. પાછું વિચારો, 6 થી નાની 5, 6 થી મોટી 7, 12 થી નાની 11, 12 થી મોટી 13, 18 થી નાની 17, 18 થી મોટી 19. આગળ 24 થી નાની 23, 24 થી મોટી 25. આગળ 30 થી નાની 29, 30 થી મોટી 31, 36 થી નાની 35 અને 36 થી મોટી 37. આટલી સંખ્યાઓ મને મળી. હજી એકવાર કહી દો, પરીક્ષાની અંદર આ પણ નથી કરવાનું. શું કામ? કારણ કે આપણને ખબર જ છે કે પ્રશ્ન આટલા એરિયામાંથી પૂછી શકે, ત્યારે આટલા કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. હવે સમજો તો કે આની અંદર અમુક વિભાજ્ય સંખ્યાઓ પણ રહી ગયેલી હશે. 1 અને સંખ્યા પોતે 2 તો હશે જ તે, પણ અન્ય કોઈ સંખ્યા વડે એને ભાગી શકાય તો એ પાછી વિભાજ્ય હશે. પાછું વિચારો, 5 ને કોઈ વડે ભાગી શકાય 1 અને 5 સિવાય? તો કે ના. 7 ને ભાગી શકાય 1 અને 7 સિવાય? તો કે ના. 1 અને 7 તો છે જ તે, પણ જો બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય એ તો 2 કરતા વધી જાય. 2 કરતા વધી જાય તેને પછી વિભાજ્ય કહેવાય. આગળ ચાલુ કરો, 11 ને ભાગી શકાય કોઈ વડે? 1 અને 11 સિવાય? તો કે ના. 13 ને ભાગી શકાય? તો કે ના. 17 ના, 19 ના, 23 ના, 25? હા. 5 5 25, એટલે કે એકડો આવશે, 5ડો આવશે અને 25 આવશે. તો આ તો પાછી મારી વિભાજ્ય બની ગઈ. આગળ ચાલુ કરો, 29 ના, 31 ના, હા. 7 પંચા ને 35, તો 1 3 1 5 7 અને 35, તો આ તો પાછી વિભાજ્ય થઈ ગઈ. અને 37 ને પણ કોઈ વડે ભાગી શકાય નહીં. હવે ધારો કે હું ગણવા જાઉં ટોટલ, તો એક વસ્તુ વિચારો, ભાઈ મારી ચાલુ ક્યાંથી થઈ? તો કે 5 થી ચાલુ થઈ છે. તો ભાઈ 5 પછીનું તો આવી ગઈ, પણ હજી આ 2 બાકી છે, એને અહીંયા કાઉન્ટ કરી લેવી પડે. શું કામ? કારણ કે શુભ શરૂઆત ક્યાંથી થઈ છે? 5 થી. અગાઉની 2 સંખ્યા બાકી છે. હવે ટોટલ ગણો તો કે આ 1 આવી, આ 2 આવી, પછી આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10, આ 11 અને આ 12. તો અહીં મને એક આઈડિયા મળી ગયો કે ભાઈ 1 થી 40 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવશે? તો કે 12 સંખ્યાઓ આવશે. પછી તો ત્યારે આ બધી અવિભાજ્ય, હું તમને 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓની ચર્ચા કરીશ ત્યારે સીધો તમને કહી દઈશ ભાઈ આટલી સંખ્યાઓ મગજમાં રાખવાની. નંબર 2, અવિભાજ્ય સંખ્યા તમારો એવો મોસ્ટ આઈમ્પી ટોપિક છે કે જેનો ઉલ્લેખ તમને શ્રેણીમાં પણ કરવામાં આવશે. શ્રેણીની અંદર આ બધા પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે અવિભાજ્ય સંખ્યા તમને 1 થી 50 સુધીની આવડવી જ જોઈએ. રેડી છે? આગળના પ્રશ્નની વાત કરવા જઈએ, પ્રશ્ન આપણને આપ્યો છે કે ભાઈ 2 પૂર્ણાંક 3/7 પ્લસ 1 પૂર્ણાંક 2/7 પ્લસ 3 પૂર્ણાંક 1/7 માઇનસ 4 પૂર્ણાંક 4/7. હવે સમજો, ધારો કે આ બધાનું અલગ અલગ સ્વરૂપે
આનું સોલ્યુશન આપવા જાઓ તો તમને ખબર છે કે ભાઈ આ જે મિશ્ર અપૂર્ણાંક છે આને અશુદ્ધમાં ટ્રાન્સફર કરવા જાઓ તો આવું કાંક બને કે ભાઈ 7 દુ 14, 15, 16 અને 17 એટલે આવી ગયા કેટલા 17/7. વચ્ચે શું આપ્યું છે તો કે પ્લસ. આગળ ચાલુ કરો. 7 એકા 7 અને 7 ને 2 9 એટલે કે 9/7. વચ્ચે શું આપ્યું છે તો કે પ્લસ. આગળ 7 તેરી 21, 21 ને 22/7. વચ્ચે શું આપ્યું છે તો કે માઇનસ. આગળ ચાલુ કરો. 7 ચોક 28, 28 ને 4 તો કે 32/7 કેટલા થઈ ગયા 7. હવે જુઓ તો ભાઈ સમછેદી બધાના છેદ કેવા છે સમાન છે તો આને તમે સીધું શું કહી શકો આને ડાયરેક્ટલી એમ કહી શકાય 17 + 9 + 22 - 32. શું કામ? કારણ કે બધાના છેદ તો સમાન છે તો આને ડાયરેક્ટ લખી નાખું ભાઈ 17 + 9 + 22 - 32 અને છેદમાં કેટલા આવી ગયા તો કે 7. ક્લિયર છે? હવે તમે સમજો તો ભાઈ આ અને આ 17, 9 અને 22 ત્રણેય પ્લસ થાય ને 32 શું થઈ જાય માઇનસ. તો બધાને પ્લસ કરીને પછી એને માઇનસ નહીં કરવાના, સીધો જ અહીંયા લોજિક લગાડવાનું કે આ 22 અને 32, 22 પ્લસ છે 32 માઇનસ છે. હું બેનું કેલ્ક્યુલેશન આપું તો પ્લસ અને માઇનસ એટલે માઇનસ થાય તો 32 માંથી 22 જાય એટલે 10 વધે. મોટો કોણ છે તો કે 32, એની આગળ માઇનસ તો હજી આ શું આવી ગયો માઇનસ. કોન્સેપ્ટ મુજબ +22 - 32 બેને મેં ઉડાડ્યા એટલે મારો -10 જવાબ આવ્યો. હવે આગળ વધો કે ભાઈ 9 અને 10, 9 પ્લસ છે 10 માઇનસ છે. ધારો કે એને બેને ઉડાડું તો હજી મારા કેટલા વધ્યા -1 વધ્યા. તો ફાઇનલી 17 માંથી 1 કાઢી નાખો એટલે જવાબ કેટલો આવે 16/7. કેટલો જવાબ આવી ગયો 16/7. હવે પાછું વિચારો કોનો ઘડિયો બોલવાનો 7 નો ઘડિયો. કોને નહીં વટવાના 16 ને. 7 એકા 7 અને 7 દુ 14. તો ફાઇનલી મારો ભાગ કેટલા વડે આવેલો 2 વડે. મારે લાવવાના કેટલા હતા તો કે 16 આવી ગયા 14. ઘટ્યા કેટલા તો અહીં ઘટે છે કેટલા 2 અને ઓલરેડી છેદમાં કેટલા છે 7. એટલે આ પ્રશ્નનો જવાબ કેટલો આવશે 2.2/7. ઓપ્શન જોવા જઈએ ઓપ્શન કયો આપ્યો તો કે સી. હવે આના પ્રશ્નને ધારો કે ફટાફટ તો થોડીક ક્ષણોની અંદર મારે સોલ્વ કરવું હોય તો આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમને સમજાણો હશે. હવે આને ઇરેઝ કરી અને આની એક શોર્ટકટ અંગેની વાત કરવા જઈએ તો ફાઇનલી 2.2/7 જવાબ આવે છે. પેલા શું આપ્યું છે તો કે 2.3/7. વચ્ચે શું આપ્યું છે પ્લસ 1.2/7. વચ્ચે શું આપ્યું છે પ્લસ 3.1/7. વચ્ચે શું આપ્યું છે માઇનસ 4.4/7. હવે જેટલા સમીકરણ મને આપ્યા છે સ્ટેપ મને આપ્યા છે સ્ટેપમાં મુખ્ય આંકડાને ઘડીક ધ્યાનમાં લો. અહીં કોણ છે 2 છે, અહીં કોણ છે 1 છે, અહીં 3 છે ને અહીં કોણ છે 4. ક્લિયર છે? તો જે મુખ્ય આંકડા છે એને ઘડીક ધ્યાનમાં લો, એને જ ધ્યાનમાં લેજો. આ જે સ્ટેપ બાય અપૂર્ણાંકમાં તમને આપેલા છે એને ઘડીક હું સાઈડમાં રાખું છું. પહેલે ચાલુ કરો. અહીં 2 છે, અહીં પ્લસ છે ને અહીં 1 છે તો 2 ને 1 તો કે 3. ખાસ એટલે ખાસ સમજો આ 2 અને પ્લસ 1 એટલે 2 ને 1 3. આ વિચારો 3 ને 3 6, 1 2 3 4 5 અને 6 એટલે અહીંયા 6 મળ્યા. હવે વચ્ચે શું છે માઇનસ એટલે 6 માંથી મારે 4 ને બાદ કરવા પડે તો 6 માંથી 4 જાય એટલે વૈધા કેટલા તો કે 2. ક્લિયર છે? એટલે આનું કેલ્ક્યુલેશન મેં આપ્યું એટલે મને ખબર પડી કે મારી પાસે આખા 2 વૈધા છે. હવે નંબર 2 વિચારો તો ધારો કે આટલી વસ્તુનું મારે કેલ્ક્યુલેશન કરવાનું બાકી છે, એનું કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂરિયાત નથી. તમે એક વસ્તુ વિચારો 4/7 શું છે તો કે માઇનસ. એની સામેના બધા સ્ટેપ કેવા છે તો કે પ્લસ. તો અહીંથી ચાલુ કરો. અહીં કેટલા છે 3, અહીં કેટલા છે 1. તો અહીં 3 અને 1 હું બંનેને પ્લસ કરી નાખું તો આને અને આને બેયનો જવાબ શું આવી ગયો તો કે 4/7. ફરીથી એકવાર છેદમાં 7 બેયમાં છે. આ 3 છે એના 1 છે તો કે 3 ને 1 4 એટલે 4/7. પણ આ આવશે કેવા તો કે પ્લસ. હવે પાછું વિચારો 4/7 પ્લસ અને 4/7 માઇનસ તો આ બે સામસામે શું થઈ ગયા ઉડી ગયા. તો આખા સ્ટેપમાં બાકી કોણ વધ્યું? એક જ આંકડો વધ્યો 2/7. એને આની જોડે અહીંયા તમે એડ કરી દો 2/7 એટલે સીધો પ્રશ્નનો જવાબ આવી જાય 2.2/7. રેડી છે? તો ફાઇનલી આખા કેલ્ક્યુલેશનની કોઈ જરૂરિયાત નથી. માત્ર એક શોર્ટકટ ઉપર આધારિત તમારા આખા પ્રશ્નો હોય છે. તો આઈ હોપ કે આખો કોન્સેપ્ટ મેં પહેલાં રૂઢિગત પેટર્નો ગણાવી અને ત્યારબાદ મેં શોર્ટકટ અંગેની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા એક ટોપિક સાથે 5 પ્રશ્નો સાથે પાછા મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.